પોરબંદર જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેસના સિલિન્ડરનો જથ્થો તેમજ તેમની આવક અંગે વિગતો જાહેર કરાઈ હતી, તો લોકોને ખોટી અફવાઓથી બચવા પણ અપીલ કરાઈ હતી। જેમ આપણે જાણીએ છીએ કે છેલ્લા 3-4 દિવસથી ન્યૂઝપેપર્સમાં અને બીજા સોશિયલ મીડિયામાં જોઈએ છે કે જે ગલ્ફ કન્ટ્રીઝમાં થોડુંક અત્યારે ક્રાઇસિસ ચાલે છે, એના લીધે એલપીજી સપ્લાય ડોમેસ્ટિક ને કોમર્શિયલ છે એમાં કોઈક જગ્યાએ કંઈ શોર્ટેજ કે એવું થયું એવા ન્યૂઝ ફરે છે। તો આના લીધે જે ડોમેસ્ટિક કન્ઝ્યુમર છે થોડાક એ લોકોને એવું લાગે છે કે રેગ્યુલર ગેસ સિલિન્ડરનો સપ્લાય નહીં મળે, એના લીધે બુકિંગ નથી થઈ શકતા, એના લીધે એ લોકો થોડુંક પેનિક કે ગભરાટમાં છે કે ટાઈમ એ લોકોને સિલિન્ડર મળશે કે નહીં। તો એના માટે થઈને એક પેલું ડિક્લેરેશન કે મેસેજ આપવા માટે આજે કોન્ફરન્સ કરી છે અને ગેસ એજન્સી વાળાને અમે લોકો સાથે રાખ્યા છે। ગઈકાલે એક આવી મીટિંગ કરવામાં આવી હતી, જેમાં એ લોકોએ કીધું છે કે જે કદાચ બુકિંગ નતા થઈ શકતા 2-3 દિવસે, એ લોકોનું જે ઓનલાઈન બુકિંગ છે એમાં ઓવરલોડના હિસાબે ડિલે થતું હતું કે ટાઈમ આઉટ થઈ જતું હતું, બુકિંગ નહોતું થતું। પણ ધીમે ધીમે એ જે સિસ્ટમ છે રિસ્ટોર થવા માંડી છે અને બુકિંગ થાય છે, ત્યારે બંધ નથી થયા। અને મોર ઇમ્પોર્ટન્ટ, આ જે બુકિંગ ના થવાનું કારણ એ કોઈ ગેસ એજન્સી વાળા પોતાની સાઈડથી બંધ નથી કરી રહ્યા, એ લોકોની જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે દરેક જિલ્લામાં એક જ સિસ્ટમ છે અને એ જગ્યાએથી એમાં ફોલ્ટ હતો એટલે બુકિંગ નહોતા થતા, પણ એજન્સી વાળા પોતે પોતાની મરજીથી બંધ કે ચાલુ નથી કરી શકતા, એટલે એ મેટરમાં એ લોકો ઉપર બ્લેમ કરવો એ ખોટી વાત છે। અને બીજું, આવી કઈ શોર્ટેજ એલપીજી ડોમેસ્ટિક માટે કોઈ એવી શોર્ટેજ નથી, એ સ્ટોક આવવાનું કોન્સ્ટન્ટલી ચાલુ જ છે। જેટલી ડેફિસિટ છે એના માટેનો ટ્રાન્ઝિટમાં હોય છે અથવા તો એ લોકોના ડેપોમાં સ્ટોક પડેલો છે, એટલે એવી કોઈએ ખોટા રૂમરમાં કે ખોટું એવું કોઈ મેસેજ સ્પ્રેડ કરતા હોય બેઝલેસ કે ઓછો સપ્લાય છે આપણે ફટાફટ બુક કરી લઈએ, એજન્સીએ જઈને લઈ આવીએ, તો એ બધી વસ્તુ ખોટી છે। પૂરતો સ્ટોક અવેલેબલ છે અને એની અંદર સરકારે એવા કોઈ ઇન્ડિકેશન નથી આપ્યા કે માર્કેટમાં શોર્ટફોલ છે અને બધાને ઓછું આપવામાં આવશે। એના માટે જે તાલુકાના મામલતદારશ્રીઓ છે બધાને કહેવામાં આવ્યું છે કે એ લોકો પોતાનું વધારે સઘન ચેકિંગ કરે, આવા જે પણ જોઈન્ટ્સ હોય જે યુઝ કરતા હોય આવી રીતે ઇલીગલી ડોમેસ્ટિકનો કમર્શિયલમાં, તો એ આપણે ચાલુ કરી દીધું છે ચેકિંગ, અને એના ફિલ્ડમાં એનું અત્યારે એક્ટિવ છે બધા જે લોકો છે ઓથોરિટીએ, પ્લસ બીજું કોઈ આવું બ્લેક માર્કેટિંગ કે એવું કરવાનું કોશિશ કરતું હોય કે વધારે પ્રાઇસ હાઇક કરીને એવું કહેતું હોય કે અમે તમને આપીએ સિલિન્ડર, તો એવી અફવામાં કોઈ આવવું નહીં। આવું અત્યારે જે પણ આવા થતું હોય એ લોકોનું તમે રિપોર્ટ કરો અને આવી કોઈ એક્ટિવિટીમાં પડવું નહીં। એવી કોઈ શોર્ટેજ નથી કે આપણે બ્લેક માર્કેટિંગના રિઝોર્ટ થઈને એવા વધારે પૈસા આપીને કે ઇલીગલી આપણે કોઈ પણ આવા ઘરે રાખીએ સિલિન્ડર વધારાના કે એવું। સર્વર માટે જે ગેસ એજન્સી છે એ લોકોના જે પણ પ્રોવાઈડર છે એ લોકોએ પોતાના લેવલથી વાત કરી દીધી છે અને ગાંધીનગરમાં જે આપણું આ પુરવઠા વિભાગ છે એ લોકો સતત એ લોકો સાથેના સંકલનમાં છે અને અત્યારે ઘણી બધી એ લોકોની જે સિસ્ટમ છે એ સ્ટેબિલાઇઝ થઈ ગઈ છે। પહેલા જેટલી વાર લાગતી એટલી વાર નથી લાગતી હવે, અને 1-2 દિવસમાં ફૂલી ફંક્શનલ થઈ જશે એવું લાગે છે। એ સરકારના ધ્યાનમાં જ છે, પણ અત્યારે આપણે જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે એને બેલેન્સ કરવા માટે આ નિર્ણય લીધો છે। જેવી સિચ્યુએશન હોપફુલી બહુ જલ્દીથી પાછી નોર્મલસી થઈ જાય એટલે પાછું કોમર્શિયલની સપ્લાય ચાલુ થઈ જાય। અત્યારે આ ડોમેસ્ટિકમાં કોઈ જાતની, અગેન રીટ્રેટ કરું છું, કોઈ એવી શોર્ટેજ છે નહીં, એટલે બ્લેક માર્કેટિંગમાં કે ઇલીગલ રસ્તેથી કોઈએ આવા લેવા નહીં, અને કોઈ જગ્યાએ એવું ચાલતું હોય તો તમે વહીવટી તંત્રને રિપોર્ટ કરો પ્લીઝ।